સરદાર સરોવર નર્મદા ડેમે સોમવારે સવારે 135.65 મીટરની સપાટી વટાવતા હાઈ એલર્ટ મોડ ઉપર આવી ગયો છે। સાંજે 5 કલાકે નર્મદા ડેમનું જળસ્તર વધીને 135.85 મીટરે સ્પર્શી ગયું છે। ડેમની સપાટી દર કલાકે 2 થી 3 સેન્ટીમીટર વધી રહી છે। સરદાર સરોવરમાં ઉપરવાસમાંથી પાણીની આવક 2.93 લાખ ક્યુસેક થઈ રહી છે। ડેમના 1.2 મીટરથી ખુલ્લા 9 ગેટમાંથી પાણીનો પ્રવાહ વધારી 1.35 લાખ ક્યુસેક નદીમાં ઠલવાઈ રહ્યો છે। જ્યારે ગોડબોલે અને આરબીપીએચના તમામ 6 ટર્બાઇન ચલાવી નદીમાં 45,000 ક્યુસેક પાણી ઠલવાતા નદીમાં કુલ 1.80 લાખ ક્યુસેક પાણીને લઈ ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની સપાટી સવારે 11 કલાકે 13.12 ફૂટે પહોંચી હતી, જે સાંજે 5 કલાકે ઘટીને 11.77 ફૂટે સ્પર્શી હતી। નર્મદા ડેમ હાલ 90.64% ભરાઈ ચૂક્યો છે। વડોદરા, નર્મદા અને ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ રહી કાંઠાના ગામો ઉપર નજર રાખી રહ્યું છે। નર્મદા ડેમ તેની સર્વોચ્ચ સપાટી 138.68 ને સર કરવાથી હજી 2.83 મીટર દૂર છે।